અહીંયા આવ્યો તો તમે પણ પહેલાં એવું કીધું ઓપરેશન કરાવવું પડશે. નરોડાના કૃણાલભાઈનો એમઆરઆઈ જોતા તો પહેલાં એવું જ લાગ્યું હતું કે આ ઓપરેશન વગર ઠીક નહીં થાય, કેમ કે એમનો માઇલોગ્રામ બ્લોક હતો. પણ પ્રયત્ન કર્યો તો ઈશ્વરની કૃપાથી સફળતા મળી ગઈ. પછી તમે પણ એવું પાછું એવું પણ કીધું કે ભગવાન પર શ્રદ્ધા રાખશો તો થઈ જશે એમ, અને મેં એ વાત અંદર ઉતારી લીધી અને ટ્રીટમેન્ટ કરાવડાવી. સરસ. 10 કિલો કૃણાલભાઈ 21/8 મારી મને બેક પેન બહુ જ થયો હતો, ચાલી જ નહોતો શકતો. અને એમઆરઆઈ કરાયા પછી ગાદી ખબર પડી કે ગાદી 10 mm સુધી બહાર છે. લગભગ મોસ્ટ ઓફ બધા ડૉક્ટરે એવું જ કીધું હતું ઓપરેશન કરાવવું પડશે. અને ચોથા સેશન પછી દુખાવો ઘણો ઓછો થઈ ગયો હતો, પણ અત્યારે તો એકદમ રિલેક્સ છે. હું ઘણા બધા નામ કહું છું કે નહીં માટે પણ કદાચ પ્રયત્ન કરીએ આપણે ભગવાનનું નામ એને સક્સેસ થઈ ગયું. કેટલા સેશન થયા ઓવરઓલ આપણે? મારા 10મું સેશન છે, પણ 9મા સેશન અને 10મા સેશન વચ્ચે લગભગ 1-1.5 મહિનાનો ગેપ છે. ઘણા ટાઈમ પછી આવ્યા? હા, લગભગ 1.5 મહિનાનો. 29/10 આવ્યો હતો, આજે 4 તારીખથી. ઓકે, એક ખાસ વાત બીજી પૂછી હતી. તમે આવી સિચ્યુએશનમાંથી બહાર આવ્યા બરાબર, એકદમ આમ સહેજ બી નહોતું ચલાતું ને? સેજ પણ નહીં, 2 વખત તો પડતા રહી ગયો. આયા ત્યારે તો કોઈ સપોર્ટથી કોઈ ના આવ્યા? હા, અમારે કોઈ હાથ પકડીને આવવું પડે. ઓકે, જે લોકોને નથી મટી ગયું એ લોકો માટે કોઈ સંદેશ કરો તમારો? મને પણ પહેલાં એવું જ લાગ્યું હતું કે ભાઈ મને નહીં મટે આનાથી, મારે ઓપરેશન કરાવવું જ પડશે. પણ ત્રીજા સેશન પછી મેં તમને એવું પૂછ્યું ભાઈ મારે શું ધ્યાન રાખવાનું એમ, તો તમે એવું કીધું ખાવા પીવામાં મેઇન ધ્યાન રાખવું પડશે. જો ગેસ થશે પેટમાં તો તમને આખી જિંદગી નહીં મટે. એટલે મેં પહેલું જ ધ્યાન એના ઉપર આપ્યું કે ગેસ નહીં થવા દેવાનું, ગમે તે થાય પણ ગેસ થશે તો દુખશે. ગેસ નહીં થવા દેવાનો પેટમાં. ટૂંકમાં ખાવામાં બી હેલ્ધી ફૂડ જ ખાવાનું. મેં તમને એટલા માટે ક્વેશ્ચન કર્યો કે ઘણા બધા લોકો છે ને, મને એવું લાગે કે મટી જશે આને, અને એ લોકોને નથી મળતું એટલે નેગેટિવ થઈ જાય. એ લોકોનું હું તો ભલું જ ઈચ્છું કે મેં કેમ મટે એ લોકોને, બરાબર? એટલા માટે ક્વેશ્ચન કર્યું. મગજમાં બધાને એવું આવે. સાચી વાત છે. એમાં એવું છે કે શરૂઆતના 3 સેશનમાં તો હું પોતે મગભાત ખાતો હતો. તમે પહેલાં જ એવું કીધું તો કઠોળ નહીં ખાવા, પણ આપણે શું ઘરમાં બીમાર વ્યક્તિ હોય એટલે મગભાત એટલે બહુ સારી વસ્તુ કે ખાઈએ એમ, પણ એના હિસાબે મને તકલીફ પડતી હતી. પછી તો બધું દૂધીનું શાક છે, કારેલા, તુવેર છે, તુરિયા છે, એ બધા ખાવા માંડ્યો તો કમ્પ્લીટ થઈ ગયું. બીજા જ દિવસે કમ્પ્લીટ. ઓકે, સરસ, ધન્યવાદ. થેન્ક યુ સર.